નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન ચેનલમાં. આજે આપણે હિન્દીના ટોપિક નંબર 8 જે ટોપિક નંબર 8 છે આપણો લિંગ, એના વિશે આપણે જાણીશું. આમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે. સ્ત્રીલિંગ અને પુલ્લિંગ, કે કોઈ શબ્દ આપેલો હોય કે એનું સ્ત્રીલિંગ કરો અથવા એનું પુલ્લિંગ કરો, એ રીતના પરીક્ષામાં પૂછાતા હોય છે. तो આપણે જાણીશું કે આ લિંગ એ શું હોય છે कि जिस शब्द के रूप से ये पता चले कि वह पुरुष जाति का है अथवा स्त्री जाति का है, उसे व्याकरण में लिंग कहते हैं. કે જે શબ્દથી આપણને ખબર પડે કે આ પુરુષ જાતિનો છે કે અથવા સ્ત્રી જાતિનો છે, એનાથી એ જે વ્યાકરણ હોય એને આપણે લિંગ કહીએ છીએ. તો એનું આપણે સામાન્ય રીતે હિન્દીમાં બે ટાઈપના ભેદ હોય છે. લિંગ હોય છે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. એક નપુંસકલિંગ પણ આવે, એનું અત્યારે આપણે નથી જોવાનું. પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. तो जिस शब्द के रूप से उसके पुरुष जाति का होने का बोध हो उसे पुल्लिंग कहते हैं. तो ઉદાહરણ તરીકે જોઈએ તો કે કુત્તા. તો કે કુત્તા છે એ પુલ્લિંગ છે અને કુતિયા એ સ્ત્રીલિંગ છે, એટલે કે સ્ત્રી જાતિનું છે અને કુત્તા એ પુરુષ જાતિમાં આવે છે. આ રીતે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ, એમ કે છોકરો પુલ્લિંગ છે અને છોકરી સ્ત્રીલિંગ જાતિમાં આવે છે. એ જ રીતે કૂતરો પુલ્લિંગ છે, કૂતરી સ્ત્રીલિંગ છે. એ રીતે આપણે આગળ ઉદાહરણ જોઈશું. એના આમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે. ધારો કે બંદર. તો કે બંદર છે આ પુરુષ જાતિમાં છે, પુલ્લિંગમાં છે, અને એનું સ્ત્રી જાતિમાં શું નામ થાય કે બંદરિયા. કે વાંદરો તો વાંદરી, મોર તો મોરની, પુરુષ તો પુરુષ એ પુરુષ જાતિમાં છે, એનું સ્ત્રી જાતિમાં શું થાય સ્ત્રી. બેટા તો બેટી, ભાઈ બહન, હાથી હાથીની. આ પૂછાઈ શકે છે પરીક્ષામાં. શેર શેરની, લડકા લડકી. જેમ કે આપણે ગુજરાતીમાં કહીએ કે છોકરો, તો છોકરીનું સ્ત્રીલિંગ જાતિમાં શું થાય, એનું લિંગ પરિવર્તન કરવાનું પૂછાય કે છોકરો તો છોકરી. તો એ જ રીતે કે લડકા તો લડકી, સાપ તો સાપીન, બેલ તો ગાય. બેલ એટલે બળદ, તો એનું સ્ત્રીલિંગ શું થાય તો કે ગાય થાય. બાઘ તો બાઘીન, ઊંટ ઊંટની, શેઠ શેઠાની. દાદા દાદા છે પુરુષ જાતિમાં છે એટલે કે પુલ્લિંગમાં છે, એનું સ્ત્રી જાતિમાં શું નામ હોય દાદી. પુત્ર તો પુત્રી, કુત્તા તો કુતિયા. આ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે કે તમને કોઈ ઉદાહરણ આપેલું હોય કે લિંગ પરિવર્તન કીજીએ બાઘ, તો એમાં 4 ઓપ્શન આપેલા હોય છે કે બાઘી, બઘા, બાઘા કે બાઘીન. જો તમે આ રીતે પ્રશ્નો તૈયાર કરેલા હોય તો તમે સરળતાથી લખી શકો છો કે બાઘનું શું થાય, તો આપણે હમણાં જ જોયું કે બાઘનું બાઘીન થાય. એ રીતે તમારે આ બધા શબ્દો તૈયાર કરી દેવાના છે જે પરીક્ષામાં પૂછાતા હોય છે. હવે આપણે એના અમુક ઉદાહરણો જોઈશું કે પરીક્ષામાં કઈ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કુતિયા કા પુલ્લિંગ શબ્દ ક્યા હૈ. કુતિયા એટલે કે કૂતરો, કૂતરી. કુતિયા એટલે કૂતરી, તો એનું પુલ્લિંગ શું થાય, પુલ્લિંગ કુત્તા થાય. તો ઓપ્શન બી આવશે એમાં. પછી બહન કા પુલ્લિંગ, બહન એટલે બહેન, એનું પુલ્લિંગ શું થાય તો ભાઈ, બહેનનું ભાઈ થાય. મોરની, મોરનીનું શું થાય પુલ્લિંગ મોરની, મોરની આ સ્ત્રીલિંગ શબ્દ છે, તો એનું પુલ્લિંગ શબ્દ શું થાય, પુરુષ જાતિમાં શું કહેવાય એને મોર કહેવાય. बेटा, बेटा स्त्री बेटा पूछू है कि बेटा का स्त्रीलिंग शब्द क्या होता है, तो बेटा नु बेटी थाय. 5मो प्रश्न જોઈશું હાથીની. હાથીની નું શું થાય હાથી, હાથીનું સ્ત્રીલિંગ શબ્દ છે તો એનું પુલ્લિંગ શબ્દ પૂછ્યું છે. બેલનું શું થાય
બેલ એટલે બળદ, તો એનું સ્ત્રીલિંગ શું થાય? એનું સ્ત્રીલિંગ થાય ગાય. 7મો પ્રશ્ન છે, શેઠાની કા પુલ્લિંગ ક્યાં હે? શેઠાની સ્ત્રીલિંગ શબ્દ છે, તો એનું પુલ્લિંગ શબ્દ શું થાય? એટલે શેઠ. 8મો પ્રશ્ન છે, પુત્રી કા પુલ્લિંગ ક્યાં હે? પુત્રી આ છે શબ્દ છે એ સ્ત્રીલિંગ શબ્દ છે, તો એનું પુલ્લિંગ શબ્દ શું થાય? પુત્રનું પુત્રીનું થાય પુત્ર. આ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે. તો તમારે આ બધા શબ્દો જે છે બધા તૈયાર કરી દેવાના છે. આમાંથી પણ પૂછાઈ શકે છે. નાના 12ના અભ્યાસક્રમમાં જેવો એ પણ પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા ટોપિક નંબર 8 લિંક. એના વિશે આપણે જાણકારી મેળવી અને પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નોની ચર્ચા પણ કરી. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને તમારા બીજા દોસ્ત સુધી શેર કરો. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં.